વેલકમ બેક। બદલાયેલા હવામાનની વાત કરી રહ્યા છે। અમદાવાદ બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। આપને જણાવી દઈએ કે દિયોદર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે। દિયોદરના કેટલાક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા છે। આપ તસવીર જોઈ શકો છો। લોકોએ કરા પડતાની સાથે એક રીતે અચંબો પણ વ્યક્ત કર્યો। ભાર ઉનાળે કમોસમી વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી। જો કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। દિયોદર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટાની સાથે કરા પડ્યા છે। કરાની તસવીર આપ જોઈ શકો છો। એકાએક ભર ઉનાળે કરાની મજા લોકો માણી રહ્યા છે, પરંતુ નુકસાની જે છે તે ચોક્કસથી ખેડૂતોને જોવા મળશે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી। કુલદીપ, ભર ઉનાળે માવઠું જામ્યું, પરંતુ ખેડૂતોને ચિંતા ચોક્કસથી। ચોક્કસથી ચિત્રા, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ધમધમતી ગરમી છેલ્લા 2 દિવસથી પડી રહી હતી, પરંતુ આકસ્મિક જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના કારણે ખેડૂતો ચિંતાતુર છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો લાખણી, દિયોદર અને ડીસા પંથકમાં વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જે ન કલ્પી શકાય તેવું વાતાવરણ અત્યારે થયું છે, અને ખાસ કરીને ગરમીથી તો લોકોને રાહત મળી છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ વરસાદના કારણે જે જગતનો તાત ખેડૂત છે તે ચિંતાતુર બન્યો છે। ખાસ કરીને જે નવો ક્રોપ તેમણે ખેતરમાં વાવ્યો હતો, અને આ જ પ્રકારે જ્યારે વાતાવરણમાં એક આકસ્મિક ફેરફાર આવ્યો છે તેને લઈને ખેડૂતો ચિંતાતુર છે। આજે જે પ્રકારે સવારથી જ વરસાદી વાતાવરણ છે, વારે વારે ઝાપટા પડી રહ્યા છે, ને હવે બપોર પછી જે પ્રકારે બરફના કરા વરસાદ થયા તેને લઈને ખેડૂતો ચિંતાતુર છે। જોવાનું એ રહેશે કે હવે આ વરસાદનું વાતાવરણ કેટલા સમય રહે છે, અને આ વરસાદથી કેટલું નુકસાન જગતના તાતને થયું છે તે સૌથી અગત્યની બાબત રહેશે। ચિત્રા, બિલકુલ આભાર કુલદીપ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો વાતાવરણમાં પલટો બનાસકાંઠામાં પણ જોવા મળ્યો છે। દિયોદર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટાની સાથે ઊભા પાકને પણ નુકસાનની ભીતિ।